સુરેન્દ્રનગર શહેરમાં વસતા બ્રાહ્મણ સમાજના લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે। શહેરના જોરાવર નગર વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં બ્રાહ્મણો માટે નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે, જેમાં સંધ્યા વંદના, ત્રિકાળ સંધ્યાના નિયમો અને વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર તથા રુદ્રી અને ચંડી પાઠના શુદ્ધ સ્વર ઉચ્ચારણ શીખવાડવામાં આવશે। અત્યારે હું BA વિથ ઇંગ્લિશ ગ્રેજ્યુએશન પણ ચાલુ છે અને અત્યારે સાંજે વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાનો વિદ્યાર્થી પણ છું। મને બહારથી જાણવા મળ્યું કે મારા બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મ વિશે નિઃશુલ્ક જ્ઞાન આપવામાં આવે છે તેમાં હું સહભાગી બનું એવું મને જાણવા મળ્યું। તેથી મને ઈચ્છા થઈ, મારા પરિવાર દ્વારા મને પ્રેરણા મળી, મને ઈચ્છા થઈ, તેથી હું વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરું છું। છેલ્લા 3-4 મહિના થઈ ગયા છે। અમારા અનિલભાઈ ગુરુજી અને માર્કંડભાઈ મહેતા ગુરુજી બંને સારી રીતે અમને વેદનું જ્ઞાન આપે છે, વેદ શીખવાડે છે, ધર્મનું પણ જ્ઞાન આપે છે, બધી રીતે જ્ઞાન આપે છે અમને। અને અમને અમારા પોતાના જ છોકરા હોય, પોતાના જ દીકરા હોય એવી રીતે અમને ભણાવે છે। કેટલા સમયમાં તમે શું શીખ્યા? અમે અત્યારે પાઠશાળાને મેં ચાલુ કરી તેને 3-4 મહિના થઈ ગયા। 3-4 મહિનામાં અમે સંપૂર્ણ સંધ્યા તો જે બ્રાહ્મણોને નિત્ય કર્મ છે સંપૂર્ણ સંધ્યા તો અમને શીખવાડી દીધી। પછી સક્રાદી સ્તુતિ, ભદ્રસુખ અને બીજા જે નિત્ય કર્મો બધા છે તે બધા જ અમને અમારા ગુરુજી દ્વારા શીખવામાં આવે છે। વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાની અંદર અમારા અધ્યાપક શ્રી માર્કંડભાઈ મહેતા એમને એક વખત એવો વિચાર આવ્યો કે આપણે દરેક બ્રાહ્મણોને સારું એવું જ્ઞાન આપીએ, કે દરેક બ્રાહ્મણો પાઠશાળાની અંદર જઈ શકતા નથી। તો અમને એવો વિચાર આવ્યો અને એ વિચાર એમને મને વાત કરી, એ વિચારની સાથે જ અમે સહમત થયા અને આ પાઠશાળાની અંદર ધીમે ધીમે બ્રાહ્મણો આવતા ગયા। અત્યારે 20 છોકરાઓ જોરાવરનગર બ્રહ્મ સમાજ નીલકંઠ મહાદેવની અંદર ટ્રસ્ટી મંડળોનો પણ ઘણો બધો સહયોગ રહ્યો ને એ સહયોગ થકી અમે આ જોરાવનગરની અંદર પાઠશાળા અત્યારે ચલાવીએ છીએ। પાઠશાળાનો મેઇન ઉદ્દેશ અમારો એ છે કે આપણું બ્રાહ્મણોનું નિત્યકર્મ શું છે, નિત્યકર્મ કેવી રીતે કરવું જોઈએ, એ બધી જ વસ્તુ બ્રાહ્મણોના દીકરાઓને ખબર પડે। ભલે ગમે તે ક્ષેત્રની અંદર હોય, સારું ભણી અને કદાચ સારી નોકરી કરતા હોય, તો એ નોકરીની અંદર પણ એને આપણા ધર્મનું જ્ઞાન રહે એ માટે અમે સંધ્યાવંદન, ત્રિકાળ સંધ્યા ક્યારે કેવા સમયે કરવી જોઈએ, એના નીતિ નિયમો, રુદ્રી, ચંડીપાઠ, એના સુસ્વરથી કેવા સ્વરેથી બોલવું જોઈએ, કેવા ઉચ્ચારથી બોલવું જોઈએ અને એના નીતિ નિયમ શું છે, આ તમામ વસ્તુ વેદ વિદ્યા સંસ્કૃત પાઠશાળાની અંદર અમે શીખવીએ છીએ। અને અમારી સાથે સાથે ઘણા આ સુરેન્દ્રનગરના બ્રાહ્મણો અમને સપોર્ટ કરે છે। ઘણી વખત એ પણ અહીંયા જ્ઞાન દેવા માટે અને ભણાવવા માટે વિદ્યાર્થીઓને આવતા હોય છે। અસ્તુ, જય મહાદેવ। આ સંસ્કૃત પાઠશાળામાં કોઈ પણ પ્રકારની ફી લીધા વિના ધર્મ જાગૃતિ માટે આ પાઠશાળાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે બ્રહ્મ સમાજના પરિવારોએ આ સંસ્કૃત પાઠશાળાનો લાભ લેવા ઈચ્છતા હોય તેવા સમાજના લોકો રૂબરૂ જોરાવર નગર નીલકંઠ મહાદેવ મંદિરનો સંપર્ક કરે તેવી સમાજના અગ્રણીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે।